જય દ્વારકાધીશ મિત્રો, આજની અમારે હવાર છે આ સાસણગીરમાં. આપણે હવેણું કરવાની છે, મોજ કરવાની છે અને હાવજ જોવાના છે. અને અમે રોકાણા છે પ્રમુખ ગીર વિલામાં. મિત્રો 18 વીઘાના આંબાવાડી છે. એમાં તમે કેરી ખરેલી ખાવની, આખું પડેલી ખાવની, પણ તોડવાની નથી હો. પછી તોડવાની જ્યાં મનાઈ પડી હોય છે. અહીંયા તમે ખાઓ નહીં તમ તારે. તોડવાની સખત મનાઈ છે. બધી હાંખું જો આમ આંબે પાકેલી કેરી. જો સામે પીડી જુગલભાઈ કેરી. હા જુગલભાઈ તમને ખબર, હું 100 વીઘાના આંબાનું ધ્યાન રાખતો ભાગ્યા તરીકે. અને એક દી માલિકને પૂછ્યા વગર 2 મણ કેરી ખાઈ ગયો. ગોખલા હોતી હો તો કાઢી મૂક્યો. માર્યો નતો ને? નહીં મારે નહીં. હા તો વાંધો નહીં. આપણે સફારી પાર્ક જવાનો 2:30 વાગ્યાનો ટાઈમ છે. ત્યાં સુધી અહીંયા હવાણું કરવાની છે. અમે અહીંયા અમારા પરિવારમાં 17 કોડા આવ્યા છે. એમાં 2 કોડા અમે અહીં બેઠા છે. એ 2 કોડા શૂટિંગ ઉતારે છે અને બાકીના બધા નાય છે. અમારા સરપંચના છોકરાનો કોઈ સારો ભાવ આપે તો વેચી નાખવાનો છે ને આ કોડાને વેચવાનો છે. અને આ કોડા ભાઈને અમારે હરાજી મૂકવાના છે. એટલે હવારમાં ટેણિયા નાય છે તો આમ મને મન થઈ જાય, પણ મારે ઉપવાસ છે. તમારે નાવું હોય ને તો ફરાળી નવાય. ટ્યુબ લઈને નાવ, માથું ન બોળો એટલે ફરાળી નવાઈ જાય. નાખું તો કો રેવા દીજે પપ્પા છે. પાપા છે, ટ્યુબ નવો ની ફરાળી છે આમાં નાવાનું. અહીંયા નાના મોટા 2 કુંડ છે. આખો દીપ છોકરા ભલે ની ધન પસાડા કર્યા જ કરે, નાયા કરે. ચા પાણી પીવા ને? ચા પાણી ની ચા કરો, કઈક ખાવાનું ગોતો. હવે એમ બહુ ભૂખ્યો છો? ભૂખ તો લાગે જ ને. નાયા કેટલું. હાલો આપણે અહીંયા આગળ કહી દઈએ. અહીંથી હાલો. તને અત્યારમાં હીરામણી કરાવવી જો. ભાઈ હવારમાં હીરામણમાં થેપલા, ગાંઠિયા, ઘરની બહેનનું દહીં, સા, બટેટા પૌવા, મોજ આવી ગઈ. એટલે વણેલા ગાંઠિયા તો બોલ. અરે મારે તો જો આ કેરી આંબે તાજી ખરેલી હાક મને જેડીથી લાવો. પણ બને તો તું તારા અહીં મારી પાસે. હા તે વાંધો નહીં, એ ખાવ તમ તાર. આ મને જેડી તો મને ખાવા ગયો. પણ તું તો કર કે તારે પ્રમાણમાં જ કેરી પકે. અમાયથી હીરાવી લેજો પેટ ભરીને. હાવ સામો મળ્યો તો એને એમ લાગે કે નહીં આ બાકી ખાધા જેકો છે. જુગલભાઈ તમારે કઈ ખાવું છે તો લેતો આવું. અડધું થેપલું લેતો આવ. અડધું ને આખું લઈ લો. અડધું તારે ખાવું જો. અરે આખું મજા આવશે ભલામણ. ગરમા ગરમ થેપલું લાવું. આજનું આ હીરામણ આપણે ખુલ્લા વાતાવરણમાં આંબાની વસાળે ખાઈ તો કેટલી મજા આવે. બહુ મજા આવે. હા યોની ખાઈજો પાછા. ન કરે એમ કે બસ ઊભી રાખજે ભાઈ, મારે ચા પીવો છે. હા ના સાહેબ, તું તારે 2 કપ પી લે, પણ તું તારું ધ્યાન રાખજે. પછી વચ્ચે પાછો કે હું ભૂખ્યો છો એ નહીં મેળાવે. એટલે 2-4 થેપલા, 2-4 વાટકા દહીં અમાય દબાવી લેજે. હવે જુગલભાઈ નથી હાલે હવે ધરાઈ રહ્યા. અરે એમ થોડું હાલે. આપણે 13 તાહળીને માયલા એમાં કેરી ખાધા વગર થોડું ઊભું થવાય. આ ગરીમાં આવ્યા છે. સુધર ગોખલો તારો ને શીર મારી લે જલ્દી. હાલો આપો. તમને શીરું કરીને આપી દો. હા આપી દે. બસ ખાવા મળો. તે મને શીર આપી. તમે કીધું ગોખલો તારો શીર મારી. એટલે આખો ગોખલો તને આપ્યો છે તો શીરું તો દે મને પૂર્યું. હવે લાય હું મારી હાથે સુધારવા મળી. તું આ શીર પેલા ખાઈ જાઓ. આ શીર તે આપી જાજી મને. એટલે આંબે પાકેલી હા ખાઈ એવી મીઠી લાગે. પેલા ખાઈ લો પછી વખાણ કરો. આ મને શીર આપી. મીઠું નાખો. મીઠું લ્યો. આમાં નાખ. આમાં લ્યો નહીં. તારે થોડીક જરૂર છે. હા બસ મારે જરૂર નહીં. નાખ. સરપંચના છોકરાને જરૂર છે. એને તો મીઠું નાખશું જ. જુગલભાઈ બાકી શરમ આવે ને કે માણાની વજાડે 100 ધડબા તો હું ખાઈ જ જાઉં. પછી એ તો એટલે અમને ખબર જ છે તને સૂટો મુકાય એમ નથી. નકર તો પાડાની જેમ બધું વસોડી જાય. વકીલા હોતી ખાઈ જાય. સવારમાં હીરામણી કર્યા પછી આપણે બીડી જોવે તો એમાંય તે મારી નજર આ હોકા ઉપર ગઈ એટલે હોકો ઢબકારી ગઈ. હવે હોકાના બહુ વખાણ કરો માં. બાકી હોકો રહે તમારા હાથમાં ને ખીલીએ રહે. જેથી ગેબનો ગોળો ફૂટશે તેથી જંતર વગાડતા જાય. જંતર વગાડવાની વાત કરીમાં 2 પેલા હોકાની ભૂખ ખેંચી લે પછી હોકો મળ્યો કે ન મળ્યો. અહીંયા તને જંતર નહીં નડે. ખેંચ. વાહ. દોસ્તો 18 વીઘાની આંબાવાડી છે. મજા આવે. તમે છે નોકરીમાંથી ગુલ્લી મારીને ક્યારેક આ ફેમિલી સાથે આવા ફાર્મમાં આવજો. અને આ આંબાવાડીમાં તમે આટો મારો એટલે આમ તમારો મગજ ફ્રી થઈ જાય. મોજ આવ્યા કરે. એ બાપુ ગેર કહેવાય. ગેર. હા ગરીમાં છે. ગરીમાં એમાં અપલાખના કાંઈ તમે આટો મારો ને તો મગજના 2 સ્ક્રૂ ઢીલા થઈ જાય તમારા. ઢીલા ન થાય બાપુ. ગેરનો હાવજ આમાં હોય ગમે આમ. શાળા કેરમાં મતભેદ હશે તો ભૂકા કાઢી નાખશે બધાના. એટલે તમે 2 કેરીઓ ખાવ તો મારો શું વાગશે?
આ ફાર્મ હાઉસની રૂમ છે, તમને સિંગલ બેડમાં, ડબલ બેડમાં, 4 બેડમાં તમને રૂમ મળી જાય. અહીંયા તમારે એક્સ્ટ્રા ખાટલા જોતા હોય તોય પણ મળી જાય. જુગલભાઈ બાથરૂમ બહુ મોટું છે. સુવિધા સારી છે. એ જુગલભાઈ હવે બપોર 4 રોંઢા કરવા તો હાલો. હું રાડ્યું નાખે, હું ખાઈને બેઠો. તો તમે ભાઈબંધીમાં ભડવાઈ કરી આજ હો. હાલ હાલ મારો ભાઈ, તારી વગેરે થોડું મને ખાવું ભાવે. હાલ હાલ, ઊભો થા, ઊભો થા, હાલ હાલ. હાલો હાલો હાલ હાલ હાલ. હાલો જાય. જુગલભાઈ કરો હરિહર હવે. હરિહરની ક્યાં કરે? આ બધું શું છે? વેફર છે. તો એટલી થઈ રહે ઘટશે. તો તાજી કેરીનો રસ, જો આમ જાડો ખદડા જેખો, ગરમ ગરમ રોટલી, આ ભૂંગળા અને કઠોળનું શાક અને આ ભજીયા મેથીના આખા મરસા, મોજ આવી. એમાં ઉપર સાહેનો ગ્લાસ. આ ડુંગળી કોણ યાદ કરશે મારા દાદા? હા, એમ તો હજી કેરી છે, ભીંડાનું શાક છે, ટૂંકમાં જમાવટ છે એમ કહીજો ને. આ બસ એમ જમાવટ છે ખાવાની. હો હાવ હાચું બોલ, કેટલા વાટકા કીધો? ખાવા ન દેવા ના પડી જાય. ના ના ના, આ ખવડાવ. છેલ્લો 9મો વાટકો છે. બસ ભજીયા. ભજીયા હું તીખું તળેલું નથી ખાતો. કેટલા ભજીયા ખાધા? તીખું તળેલું ક્યાં ખાવું? હા, મરસા તો છે આ બધા ખાધે. એ તો ખાલી 500 ગ્રામ છે. તીખું તળેલું હવે એ ન ખવાય. નહીં. આપણે ફેમિલી સાથે આવ્યા હોય અને મારી જેમ ભજીયા બનાવતા આવડતા હોય તો આ છે બનાવી લેવાના. સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા છોકરાએ નીકળ્યા, ધન પસાડા કર્યા, નાયા, બહુ મોજ કરી. ને મેં નીકળી કેરી વીણી ને અપલકણાએ નીકળી કેરી ખાધી. કોઈ તે ખાઈ જાય એમ નહીં કે અડધો દર્જન ને મારું નામ દે. અવાજો 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 અવાજો. એ તો ફટકા એટલે ફડાકો થાય. અવાજો અવાજો અવાજો. ફાર્મ હાઉસમાંથી રજા લઈને હવે જવાનું છે આપણે દેવળિયા સફારી પાર્ક. ત્યાં આપણે બાંધવાની છે બસ ને જોવાના છે હાવજ. દીપડા જોહે પરેશ ને સરપંચ નો છોકરો. હા, એમ આપણે દીપડા નહીં જોઈએ, આપણે તો હાવ જ જોવું. દીપડા તો અમે કાયમ જોઈ છે. દીપડા તો અમારી વાડીએ જ હોય. ખાખરો ને ખેર ને એ બધું હોય આમાં. જાજુ જંગલમાં જાજુ બાવળીઓ અને ખેર ને એવું બધું. આ છે સાસણ ગામની બજારો. કે ને ભાઈ સાસણ ગીરમાં હાવજ બજારે આંટા મારે એ આ બજાર. સફારી પાર્ક પહોંચી ગયા છે અને આપણે બસ મળે કે જીપ્સી મળે બેસીને સફર કરવાની છે. હવે જે વાહન મળે એમ. અમે આપણે બસ દેખાય ને એ બસમાં જવાનું છે. ટિકિટ મળે એટલી વાર છે. બસ 2 જણા ઊભા રાખ્યા છે ટિકિટમાં. અત્યારે મને કીડીયું ને મકોડા સડે છે જુગલભાઈ. ટિકિટ મળે એટલે પૂછ્યા વગરનું બસમાં બેસી જવાનું છે. અને હાવજ મળે ને એટલે રામ રામ મળવાનું, પૂછવાનું છે ખાધું કે નહીં. એમ ન ખાધું હોય તો 2 કાનફળ એમ નાખવાના છે. એમ આ સફારી પાર્કમાં તમે બસમાં આવો તો અડધો કલાક છે અને જીપમાં આવો તો 1 કલાક છે. આ બસમાં તમે બેહો એટલે ટિકિટ શનિ રવિ હોય એટલે 190 રૂપિયા. આડે દિવસે આવો એટલે 150 રૂપિયા. અને જીપ્સીનો ખર્ચો છે એક વ્યક્તિનો 700 થી 800 રૂપિયા. આ સાસણમાં 2 સફારી છે, એક દેવળિયા સફારી પાર્ક ને એક જંગલ સફારી પાર્ક. જંગલ સફારી પાર્કમાં તમારે ઓનલાઈન બુક કરીને આવવાનું અને દેવળિયા સફારી પાર્કમાં ગમે તે મળી જાય બસ. તમે જુગલભાઈ જ્યારે આવો ને તો મને આની માથે બેહાડજો. એટલે એની માથે બેહવાનું ન હોય, અહીંયા ઊભો રહીને ફોટો પાડવાનું હોય. એવું છે? હા, તો તમે જ્યારે આવો ને અહીંયા તે મારી હારે ફોટો પડાવજો. હા એમ. 1.5 કલાક ઉભા રહ્યા ત્યાં બસની ટિકિટનો વારો આવ્યો. હવે વારો તો આવ્યો બરોબર, પણ ગાડી નંબર શું છે એ કઈ વાંચ્યું? એ કઈ વાંચતા નથી આવડતું. એ આગળ બોલ છે. બોલ છે પણ આમાં લખેલા છે એ ખબર હોવી જોઈએ ને. નથી જ્યાં વારામાં ઉભા, પણ અમારી હારે 2-3 ખાબરા કોડી અમે રાખી હારે. એને મોકલ્યા એને હતા. મોકલ્યા હતા. એટલે આપણે એને પૂછીએ આમાં ગાડી નંબર શું છે. ઓય અહીંયા આવ. આ સરપંચના છોકરાને પૂછ. બસ નંબર શું છે જોઈ લે. જોવાની. આ 17374. ઈ 17374 શું છે નંબર છે?
હા બસ હા, નંબર અહીંયા. 1440. હા એમ એમ કહેવાય. વાંસ. આપણી બસ આવી ગઈ અને ઉપડ્યા હવે સફારી કરવા. આવો હામો મળે એટલી વાર છે. રામ રામ તો મળી જ લેવા છે. વાહ ભાઈ વાહ, અમારે અપલખનો રામ રામ તો મળે છે. આપણને પહેલા તો રોજડા જોવા મળ્યા, હા રોજ જોવા મળ્યા. તો રોજ તો આપણે કાયમ જોઈએ, રોજ કાયમ જોઈએ. રોજ ભેગા જ રહીએ રાતથી. અડધો કલાક આપણે આ બસમાં આટા મારવાના છે. સિંહ મળે એટલે જોવાના છે. અહીંયા જનાવરને પાણી પીવા કુંડ બનાવેલા છે. પાણી જો અત્યારે ચાલુ જ છે. તમારે પાણી પીવું પી આવો ઘૂંટડો જાઓ. ઝાડ વાડી છે આગળ દેખાય જુગલભાઈ. હા જો ઓલે- સિંહણ હોતી છે. આ સિંહણ હુતી પાળી ઉપર, એક ડેમની પાળી ઉપર હુતી છે સિંહ. હાલની રાવણા ખાવા પડખે ખબર પડે. સિંહણ ને રામ રામ નો મળે, હાવજ ને મળે. અરે રાવણા ખાવા જાવ પડખે. આ રાવણા છે. કીરા જાંબુડાનું ધ્યાન રાખે છે. હં. આરામથી સિંહણ હુતી છે પાળી ઉપર. આપણે સિંહણના દર્શન થયા છે. સિંહના દર્શન કરવાના છે. આરામ કરે છે, નકર રાવણા ખાવા જવાની ગણતરી હતી ને અમારે. હા રાવણા ખાઈ આવો ખબર પડે. રાવણા બહુ પાક્યા છે. તમને પકવી દે ને આગળ જાવ એટલે. કેવળિયા સફારી પાર્કમાં ઘાસનો ભાગ વધારે છે એટલે સપાટ જેવી જમીન બતાય છે. મેદાન વધારે દેખાય, ઝાડવા ઓછા છે. આ જંગલને અંગ્રેજીમાં ગ્રાસલેન્ડ કહેવાય. જો અહીંયા હું તો બસ શાક બધું જો બેઠા. હા જોરા જોરા. જો કેટલા સિંહ હું તો જો. જો આયા. આ સિંહ. એક બે ત્રણ ને ત્રણ છ છે. આવો જો હું તો છે સિંહ. ભેળો ઉલ્પા કાળા બોલાવો રૂસડા. ત્યાં તું કહેતો ને હાવજ ને રામ રામ મળવા જવું તો હવે રામ રામ મળી આવી જા. એ તો આખું ખાનદાન છે ત્યાં નો જોવાય. આખું ખાનદાન હું તું ન્યા જો હા. જો. તમને બોલાવે સાની કેટલી તૈયાર છે જાઓ. આ ભાઈ કહેતા રામ રામ મળવા જવું, પણ અત્યારે બાના મહિના બતાવવા ભાળી ગયા ત્યાં. ના ના એ કે અમારો પરિવાર આખો છે. હું એકલો હોય ત્યાં મળજો મને એમ કીધું એટલે હું ન ગયો. એમ છે. હા હા એ હવે બધા બાના કાઢે. ત્યાં જઈએ કે હા એ ના પાડે કે તો અહીંયા આવતા નહીં. એ જુગલભાઈ હં? અને તો હું ઓળખું. હા મને હું અહીંયા નીકળ્યો તો મને ભેટો જોતો ચા પીવા લઈ ગયો તો હું ઘેરે. હા. હા તો આ ઓલા મને આ હાથ આમાં મળ્યા હતા એમાંથી જ લાગે. ભાઈ એમાં એવું છે સિંહ ભાઈ તો રેડી છે પણ એના બાયુ રાહી છે એટલે અહીંયા ન જવાય. એને ના પાડી. આ બસ્સા હારે છે બે. બોલી તો જો કેવી છે સિંહ. આપણે સફારી પાર્કમાં ઉતાવળ કરીને આવ્યા તો ખરા, પણ જોવા તો મળ્યા. થાક ઉતરી ગયો આખો. જોઈએ દર્શન કર્યા ને ત્યાં થાક ઉતરી. જો અહીંયા પાણી ચાલુ. જુગલભાઈ જો દીપડો બેઠો. આ તો એ કેમ બેઠો, એના પગ લબડે આગલા ને. તડકો કેમ છે? અરે હતળાંગ મારીને ચડી જાય. પૂછડું તો જો એનું કેવડું છે. પૂતળું લાગે કેમ? હા અહીંથી પૂતળો લાગે પણ એ હાસો છે જો. ગાવ તો ખબર પડે પૂતળું લાગે કે હું લાગે. હા ના ના એની પાસે નો જવાય. જુગલભાઈ મને આમાં કઈ ખેતી કરવા ન દેવા. હા. અગર ખેતી કરવા દીધી હોય ને તો હું બધી મકાઈ વાવીને તરત હાવજ ને ધરવી દઉં એટલી ખવડાવું. હે? હા ઈ પછી થોડા એલા ખડ. અરણ્ય જો આ બાજુ. એ હાવજ ખડ નો ખાય. ફળ થોડું ખવડાવું આપણે મકાઈ ખવડાવવાની. એ મકાઈ ખડ જ આવે ને ઘાસ આવે ઈ. જુગલભાઈ આપણે હાવજ પાડ્યો હોય તો કેમ થાય? તો સાંજે તું હૂતો હતો સવારે જડ નહીં જાય. તો આને જ પાડવો ભાઈ. હા એમ ઝાડવા ઉપર છે. આમ મેં ઝાડવા ઉપર છે. આ એક અહીંયા ઝાડવા ઉપર છે. હા તો બધા જબરા છે હો પાછા. સમજો ઇન્દરે ઓલા ની ઇન્દરે પૂરેલા છે જો. જો આટા મારે. જો જો ઊભો છે. જો ઊભો છે. તો દીપડી છે ઓ ભાઈ દીપડી છે જો. હા. આ પડી ગયો ઝાડવે. જો બેહી ગયો. એના આમ જો અહીંયા કેટલા હુતા જો ઝાડવે ઝાડવે હુતા. આ ઝાડવે એક જો એક હેઠે રહ્યો એક સડે છે હવે. જો ઓલો કેવડો છે.
જુગલભાઈ હા ઓલા દીપડાનું પાણી કાગડા પીવે ઉડ કરો તો જ રાખ. હા ત્યાં ઉડ કરવા ન જવાય જાવ, જાવ. આપણને કાગડા કરી દે. જો આ લ્યો કેવો લાગે જોવો તો ખરી હાલે તે યાર. બહુ જબર છે હો. લે કેટલું જનાવર છે. જો આગળ ઝાડવે ચડી જાય હો. ઝાડવે જો આમ કેટલા ઝાડવે બેઠા છે. આ ઝાડવે જ નહીં આવતા હોય ને ક્યાંક આપણે સફરસન આવે એમ ઝાડવે નહીં આવતા ને આના ઝાડવાને જ ને. આ ડ્રાઈવર ભાઈ નું કામ બહુ સારું છે હો. કાયમ રોજ ને અરે હાવજ ને દીપડા જોવે. તમારે આને રાખવું હોય તો અહીંયા રાખજો હો ભાઈ ડ્રાઈવર ભાઈ. આને હું થોડું આપી દેવો તમ તારે અહીંયા રાખવું હોય. હાવજ ને સપટે વગાડું છે હાવજ ભાગે હો. હે તઈએ ત્યાં હેઠો તો ઉતરો નહીં કીધું તઈએ. હાવજ દીપડા જોયા ખરા હો ભાઈ. આને ત્યાં મૂકતો આવો તો પણ ધાર્યું કર્યું નહીં. ઉતારી દેવો તો હું અહીંયા રહ્યો તો હાવજ વૈયા જાય. 2 હાવજ ધરાય. રૂપિયા 190 દીધા પણ એમાં રોરડા જોયા, હાવજ જોયા, દીપડા જોયા, હરણિયા જોયા, મોરલા જોયા ને આ હિપોપોટે જોયો. લા ભાઈ મારું નામ હું કેમ લ્યો તમે? પણ હિપોપોટ નતો એટલે તું હિપોપોટ. ડ્રાઈવર ભાઈ નું કામ બહુ સારું. એ દરરોજ સિંહ દીપડા જોવે ને મને દરરોજ આ ગેંડો જોવા મળે. હવે આપણે હાવજ દીપડા અહીંયા ઘણા જોયા. હવે અહીંથી બહાર નીકળીએ ને હાંજનું વાળું પાણીનું કરીએ. હા ઈ વાત તમે મુદ્દાની ઘેરી લ્યો હવે. એમ ને? હા મને એવો વિચાર તો ચારનો આવ્યો છે. મેં કીધું વરાપ લાગી છે હવે. મારે હાવજ અરે ફોટો પડાવવો હતો. કે ઉતરો હોત તો હવે આજની હરખો સાનો મનો આમ ઓય હાવજ થઈને જ હાલવાનું છે હો, ફરવાનું. હવે હાવજ જોયા પછી ખબર પડી કે હાવજ જેવી જિંદગી જીવાય. દરવાજો ખોલો મારી હાટો. મારા ગામના સરપંચને કેવું જોઈએ, હાલો બાપા તમે હાવજ થઈને જીવો ને ચડો. આપણા હાવજ જોયા, દીપડા જોયા ને આમાં ગેંડો જોયો એક. હા ઓહો આવો આવો. રામ રામ મજામાં. તમને ક્યાંક જોયેલા છે મેં. હા જોયેલા જ હોય. હમણાં બસમાં બેઠા હતા હા દીપડો જોતા. હા દીપડાએ લાત મારી હતી. ગેંડો જોયો તો. તમે તો ઓલા ની કાકો દીકરો ચેનલ માં આવે. હા ઈ જ અમે તો મારો ને બે ફાકા આવે અહીંયા. હા ફાંકા મારીએ હવે.